બાપાની 82 વર્ષની ઉંમર છે. વિચાર કરો, કોમ્પ્યુટર કેટલું એકદમ બરાબર, યાદ શક્તિ કેટલી ભગવાનની. આ ભગવાનની દયા કહેવાય. આટલી વર્ષે કોઈ ભગવાનની વાતો કરવી ને, પોતે જ કહે છે કે હું જો બોલવા માંડું ને ભગવાન સંબંધી વાતો કરવા માંડું ને તો કે દિવસના દિવસ વહી જાય. એનો ભગવાનમાં કેટલો પ્રવેશ હશે, ભગવાનમાં કેટલો પ્રેમ હશે, વિચાર કરો. હું જ્યાં કામ કરું છું ભવાન્સ કોલેજ કે ત્યાં એક કોલેજમાં એક પ્રોફેસર રહે છે. એની ઘરે ખાલી હું રિપેરિંગ કરવા ગયો હતો. MA PhD ભણેલા હતા સંસ્કૃતમાં. MA PhD ગિરીશભાઈ જાની, બ્રાહ્મણ છે પોતે. ખાલી એની ઘરે ગયો ને તો ઉપર જોયું એના ઘરમાં તેના માતા પિતા બેવ ભાગવતની કથાકાર હતા. બેવ માતાજી વાંચે ભાગવતની કથા, એના પિતાજી હતા એ પણ ભાગવતના કથાકાર હતા બેવ. તો બધા ઘરમાં રૂમમાં બધી બાજુ ફોટા લગાડ્યા હતા. તો ખાલી મને એમ થયું કે ઓહો, આટલા બધા ભણેલા છે, સંસ્કૃતના જ્ઞાની છે, કે મહારાજને કંઈક ઓળખતા હશે. તો મારાથી બોલાઈ ગયું. મેં ગિરીશભાઈ, કૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજને ઓળખો કે નહીં? એટલું બોલ્યા ને તો ગિરીશભાઈ આમ સોફા પર બેઠા હતા ને ઊભા થઈ ગયા. તમે કે કોનું નામ દો છો? નીતિનભાઈ. મેં કે કૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજને તમે ઓળખો કે નહીં? તો એને મને હાથ બતાવ્યો. મને કે એનું નામ બોલ્યા ને તો મારા હાથમાં કમકમાટી આવી ગઈ. કે એના હાથના રૂવાડા ઉભા થઈ ગયા કે તમે કૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજનું નામ લ્યો છો? કે આ પૃથ્વીમાં એના જેવો કોઈ, બ્રહ્માંડમાં પણ કોઈ એના જેવો વિદ્વાન નથી. કે એના બધાએ શાસ્ત્રો ભણી ભણીને મેં કે MA PhD કર્યું છે. એ પોતે બોલ્યા ગિરીશભાઈ જાની. એ કે મેં આના શાસ્ત્રો ભણી ભણીને કે MA PhD કરી છે. એને કે ભગવાને કે કૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજે જે વ્યાકરણની કિરણાવલીઓ બનાવી છે ને, એવી કિરણાવલીઓ કોઈ નહીં બનાવી શકે. કે એના ઉપરથી મહારાજ કે ભાષ્યો લખ્યા ભગવાને, કે એવું કોઈ નહીં કરી ગયા. આ દુનિયામાં કોઈ નહીં કરી ગયા. અને પછી તો એટલી વાતો કરી મહારાજ વિશેની. પછી મને કે તું કેમ જાણે છે આને? તને કેવી રીતે આનો સંગ થયો, ભગવાનનો ભેટો થયો? મેં હું 1 વર્ષનો હતો ત્યારે જ મહારાજની કંઠી ધારણ કરેલી છે, ભગવાનના આશીર્વાદ લીધા છે. હું એનો શિષ્ય છું, અમે ભગવાન તરીકે માનીશ. એટલું બોલ્યા ને ગિરીશભાઈ ઊભા થઈ ગયા. મને કે ધન્ય છે કે તમે અમારી ઘરે આવ્યા. આવા મોટા કે કૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજના શિષ્ય છો તમે. પોતે ગર્વ લેવા માંડ્યા. તો મહારાજ કે ભગવાન કે છે, મહારાજ કે કૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ કે એક મહારાજ કે વિદ્વાનો જે છે ને, વિદ્વાનોની જે લેટરો લખ્યા છે મહારાજે વિદ્વાનોના, 1000 લેટર છે. રોજ હું 50 લેટર વાંચું રોજ વિદ્વાનોના. એક લેટર વાંચ્યો ને આપણે એમ થાય કે ભગવાનને કેટલું મહારાજનું માહિતમ જાણે. કે એક લેટરમાં ભગવાનને કેટલા જય જયકાર. સાઉદીયાનો જે મક્કા મદીનામાં જે બાંગ મારવાડો હોય ને, એ પોતે લખ્યું મહારાજને કે તમે તો નાઇલની નદી કે વહેતી કરી દીધી છે હિન્દુસ્તાનની અંદર. તમે કે આ હિન્દુસ્તાનના ખુદા છો તમે, કે આના જેવું જ્ઞાન કોઈ જગતમાં કોઈ નહીં આપી કે તમે જે ભગવાન, કે તમે આ બધું જ્ઞાન મેળવ્યું છે ને આ જગતમાં સરસ્વતી જે જગતને તમે આપી છે ને, કોઈ નહીં આપી. એટલે મહારાજનો મહિમા એટલો જબરો છે. જ્યારે હું જુનાગઢમાં ગયો હતો ને મહારાજના દર્શન કરવા, કારતક મહિનો ચાલુ હતો 1985માં મહારાજના દર્શન કરવા ગયો. કેશુ બાપાએ મને મોકલો. મને કે આપણે બધી બાજુ જાય ને પણ મહારાજના દર્શન ન કરીએ ને તો બધું નકામું કહેવાય. મને કે મેં કહું હા અદા, મેં કહું હું જઈ આવીશ, મહારાજના દર્શન કરી આવીશ. મહારાજના દર્શન કરવા ગયો ને, મહારાજની બાજુમાં જ બેઠો તો મહારાજ મને ગિરનાર બતાવ્યો. મને કે આની પ્રતીક્ષા કરી તો કેટલી વાર લાગે? મહારાજ બોલ્યા. હું તો મહારાજને મુખારવિંદની આમ હું જોતો જ રહી ગયો. મેં કહું મહારાજ આમ કેમ બોલતા હશે? મારે તો અહીંયા જવું નથી. હું મને ગિરનારમાં મહારાજ આગળ આવ્યો છું. મહારાજના દર્શન સિવાય મને બીજી કઈ લાલસા નથી. વરી પાછા મહારાજ બોલ્યા
મને જે આના દંડવત સહિત પ્રદક્ષિણા કરી તો કેટલી વાર લાગે? દંડવત સહિત. અને એ ટાઈમે લીલી પરિક્રમા ચાલુ હતી, બધા પ્રદક્ષિણાઓ કરતા હતા. મહારાજને આમ હું જોતો રહ્યો કે મને કહેશે તો નહીં કે જા કરીને આવતો, એમ શું કરવું આપણે? મહારાજ બોલ્યા, મને કે કેટલી વાર લાગે આને દંડવત સહિત પ્રદક્ષિણા કરી તો મેં મહારાજ આમાં તો લોહી લોહણ થઈ જાય, હાથ પગમાં બધા ઠેકાણા નો રે. ખાલી 1 કલાક પ્રદક્ષિણા કરે ને લોહી લોહાણ થઈ જાય આખું શરીર. પછી મહારાજ છે ને થાપો માર્યો પગમાં જોરથી. મુદ્દાની વાત હોય ત્યાં મહારાજ આમ થાપો મારતા. મારે થાપો મારીને બોલ્યા, શું બોલ્યા ખબર? કે મહારાજ કે કેટલાય જન્મ સુધી, મહારાજ કે લાખો જન્મ સુધી દંડવત પ્રદક્ષિણા કરે ને તોય પણ મહારાજ કે મારા રૂવાડાના દર્શન ન થાય. વિચાર કરો, આપણને કોણ મળ્યા છે કે મહારાજ કે મારા રૂવાડું, જે મારું કે મારું રૂવાડું છે ને એના દર્શન ન થાય? આ તો ભગવાન તમને હોપાઈ ગયા છે. તો મહારાજ કે તમને ભગવાન હોપાઈ ગયા છે તો મહારાજ કે કેવી ભક્તિ હોય છે તમારામાં? મહારાજ કે આખા બ્રહ્માંડને તારી નાખે એવી ભક્તિ હોય છે. આખા બ્રહ્માંડને તારવાની શક્તિ મહારાજ કે તમને આપેલી છે ભગવાને. પણ મહારાજ કે મારો થઈને રહેવું અને હંમેશાને માટે ભગવાનના ચરણમાં મહારાજ કે મોટા સંત પુરુષનો ઓથ લેવો. મોટા સંત પુરુષ માટે મહારાજ કે એની આગળ જો કથા વાર્તા નો સાંભળી હોય ને તો મહારાજ કે રણ પ્રદેશ થઈ જાય ક્યારેક. રણ પ્રદેશ એટલે મહારાજ કે બધું વિખાઈ જાય, સત્સંગ ભજન ભક્તિ બધું વહી જાય. એટલે મહારાજ કે છે મોટા સંત પુરુષો છે મહારાજ કે આ પૃથ્વીમાં હાલતા ચાલતા તીર્થ કીધા મહારાજે કે હાલતા ચાલતા તીર્થ છે. આ તીર્થનો મહિમા સમજીને મહારાજ કે એનું જો ભજન મહારાજ કે એને ચરણે નમી જાય ને તો મહારાજ કે બેડો પાર થઈ જાય. એટલે મહારાજ કે છે આ છેલ્લો જન્મ બનાવી લેવાનો છે આપણે. આતાની સભા એવી છે આપણે કે ભગવા ધારીઓ દેખાય. ગિરીશભાઈ મને કીધું આ ભગવું કેમ પહેર્યું છે? આ જે બ્રાહ્મણ હતા ને મેં કહું અમને મહારાજે એક ભગવું દીધું છે કે કાયમને માટે પહેરી રાખવું. એ પોતે બોલ્યા, મન કે ભગવું નથી, તમને કે કવચ દીધું છે, કવચ. જેમ કર્ણને કવચ દીધું હતું ને તો એને કે કોઈ બાણ વિંધી નહોતું શકતું, એમ ભગવાને તમને કાળ કર્મને માયાથી રક્ષણ કરવા માટે મહારાજ કે તમને મેં કવચ દીધું છે. આ મહારાજનો 5મો યુગ છે. આ ભગવું વસ્ત્ર છે ને, ભગવું વસ્ત્ર હંમેશા ભગવાન કે જે ધારણ કરે છે ને એને મહારાજ કે કાળ કર્મની માયાની જે કે મહારાજ કે ઠોઠ છે ને આ જગતમાં એને લાગતી નથી. એ મહારાજ કે ઉપર વટ વર્તે છે અને પરમધામનો મુક્ત થઈને મહારાજ કે ધામનો વાસ કરી દેશે. નંદકિશોર મહારાજ આવ્યા છે આપણે સુરતથી, બહુ જ જ્ઞાની છે. આપણને ભગવાનની કથા વાર્તાનો અમૃતપાન કરાવશે તો સર્વે ભક્તો શાંતિથી સાંભળજો. નંદકિશોર મહારાજ બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. આદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. આપણે સર્વે ધન્ય ભાગ્ય છીએ. અનંત જન્મના પુણ્યનો ઉદય થાય ત્યારે કાં પ્રગટ પ્રત્યક્ષ મળે, ત્યાં પ્રત્યક્ષના સદગુરુ મળે, સંત મળે. જેમ દેવરાજ ભગતે, પૂજ્ય દેવરાજ ભગતે કીધું ને કે દિવસોના દિવસ હું જો કથા વાર્તા કરું ને તોય પૂરું ન થાય. ને મહારાજે શાસ્ત્રમાં લીધું છે કે મોટા સંત પુરુષોના ચરિત્રો ગાવા. તો આ સંત ચરિત્રો તો ક્યાંથી ગાય? જેને આજ 50, 60 વર્ષ સુધી મહારાજ સાથે રહ્યા છે દેવરાજ ભગત, એવા આપણા સદગુરુ શ્રી શાંતિલાલ ભગત જે 55-57 વર્ષથી મારા સાંભળવા પ્રમાણે સાથે રહ્યા છે. તો વિચાર કરો કે આટલા જો ભગવાન સાથે રહ્યા હોય તો એને કેટલા ભગવાનના ચરિત્રો, ભગવાને દર્શન આપ્યા હોય, ભગવાન સાથે રહ્યા હોય એનો કોઈ પાર જ ન હોય. જેવી રીતે સમુદ્રના તરંગો ન ગણી શકાય એવા આપણા પરમ પૂજ્ય શ્રી દેવરાજ ભગતે અભણ હોવા જતાં 2-3 ચોપડી મારા ધર્મમાં માન ભણ્યા હશે એ સમયમાં, પણ મહારાજનું જ્ઞાન કેટલું, ચરિત્ર કેટલા. તમે જ્યારે એકલા બેઠા હોય ને ત્યારે મહારાજની કથા વાર્તા કરે ને એ કથા વાર્તા દિવ્ય, જેનો કોઈ ચર્ચાનો કોઈ પાર નથી. એવા સમયમાં પણ બગીચાવાડીમાં મહારાજ સ્નાન કરવા જાય
રાત્રે જાય ને ત્યારે દેવરાજ ભગત કેશુ બાપા કુંવારી લઈને એ સમય બહુ ખરાબ હતો, કેટલા વિરોધી હતા બધાય વંથલીમાં, બીજા સ્વામી સંપ્રદાયવાળા, કે જેનો કોઈ આપણે વાત કરીએ ને અત્યારે જાહેરમાં તો એવા ભગતજી અત્યારે બેઠા છે. અમે જે કથા વાર્તા કરતા હોય ને કુંવારી લઈને લાકડી લઈને જવું પડતું, આગળ કેશુ બાપા હોય, વચ્ચે મહારાજ હોય, પાછળ દેવરાજ ભગત હોય. આવા બગીચાવાડીમાં મહારાજે કેટલા લીલા ચરિત્રો કર્યા, પણ અત્યારે સમય ઘણો ઓછો છે. તેવી રીતે તેમ મહારાજે તો ભગતે ને આપણા સદગુરુશ્રીએ એ જ કહે છે કે ભક્તિ કરવી, ભજન કરવું અને ઉતારવું. અહીંથી આપણે બાપાએ જે દેવરાજ ભગતે જે કીધું એ ઉતારવાનું છે કે મહારાજના લીલા ચરિત્રો ગાયા તો એ આપણે ઉતારવાના છે, યાદ રાખવાનું છે, ભૂલવાનું નથી. જેને થકી આપણો તો મોક્ષ થયેલો છે. મહારાજના આવા જેને દીક્ષા લીધી એનો પરમધામની પ્રાપ્તિ તો છે જ, છતાં પણ એક ઝાડ હોય અને એને પાણી પાવામાં ન આવે તો એને પોષણ ન મળે તો સુકાઈ જાય. તેમ આ જ્ઞાનરૂપી કથા વાર્તા રૂપી આ આપણે જ્ઞાન મળે, એના થકી આપણે પોષણ મળે અને આપણે બીજ કાળ કર્મના ઝપટામાં ન આવી, કોઈના સ્વભાવમાં ન આવી, એના થકી આપણી કાયમને માટે ભક્તિ જળવાઈ રહે. એટલે આવા ઉત્સવો થાય છે. મહારાજે એટલે જ કીધું કે મારા ઉત્સવો કરવા. ઉત્સવો કરવાથી ભગવાન અખંડ રહીએ, રાજીપો રહીએ અને આપણે પોષણ મળે. આજને ધન્ય છે આ ભક્તોને જે રામજી ભગતે આપણે આટલો મહિમા ને આટલું ઉત્સવની જે તૈયારી કરી, એના થકી આપણે સર્વને આ લાભ મળ્યો. એના થકી આપણે આ ભજન કીર્તન કર્યા, એના થકી આપણે સદગુરુ શાંતિલાલ ભગત તરફથી, દેવરાજ ભગત તરફથી આપણે મહારાજના ઉપદેશો, મહારાજના ચરિત્રો અને આપણે આ બધું જ્ઞાન મળ્યું, અમૃતવાણીનો લાભ મળ્યો. તે પુણ્ય તમામ આ ભગતને મળશે અને આપણે પણ મળશે. મહારાજે કીધું છે કે કાયમ તમે મંદિરે ન આવો તો ચાલશે, પણ મારી એક જન્મ જયંતિ ઉત્સવમાં હાજર રહેશો ને તો આખા વર્ષનું પુણ્ય મળશે. તો આજે આપણે તો જે સુરતથી ભક્તો આવ્યા છે, બહાર વિદેશથી આવ્યા છે, તેમજ આપણે રાપરથી ભક્તો જે આવ્યા છે, એ તમામ ભક્તોને જેવી રીતે કૃષ્ણ અને એક પગલું જે યજ્ઞમાં ગયા હતા પાંડવોમાં, અને એ એક પગલાંનું પુણ્ય કેટલું થાય, એક સોમયાગ યજ્ઞનું ફળ મળે. તો આ બધા આપણા ભક્તો સુરતથી આવ્યા છે, બહારથી આવ્યા છે, કાંદીવલીથી આવ્યા છે, તો એને કેટલું ભક્ત મળશે, કેટલા સોમયાગ યજ્ઞનું ફળ મળશે. આ બધું શાસ્ત્રો કહે છે. એટલે આપણે તો ભગવાનનું કાયમને માટે અખંડ વૃત્તિ રાખવી. અને બીજા નંબરમાં કે આપણે કોઈ સાધારણ ભક્તો નથી. આપણે તમે સર્વે અમે જે બિરાજમાન છે કોઈ સાધારણ નથી. એટલું કાયમને માટે વડ રાખવું. આપણા ગુરુ કોણ, આપણા ભગવાન કોણ, આપણો બાપ કોણ? આપણો બાપ કોણ? મારો બાપ એ છે, તમારો બાપ એ છે, ને બધાનો બાપ એક જ છે. તો જેને આવા ગુરુ મળ્યા હોય, જેને આવા બાપ મળ્યા હોય ને, એને તો પાવર ઓફ ધ પેટર્ન ઓફ ધ અનાદિ કૃષ્ણ નારાયણ એવો પાવર રાખવો. માટે કાયમ સમય ઓછો છે, ભગવાનમાં અખંડ વૃત્તિ રહે, ભગવાન સર્વના સંકલ્પો પૂરા કરે, એવી હું ભગવાન પાસે પૂજારી તરીકે, બ્રાહ્મણ તરીકે પ્રાર્થના કરું છું. સર્વનો જય જયકાર થાય ને આવા કાયમને માટે ઉત્સવો રહે, એમાં સદગુરુ રાજી થાય, સંતો બિરાજમાન છે એ રાજી થાય ને ભગવાનનો એના થકી રાજીપો સર્વને મળે એવી હું પ્રાર્થના કરું છું. બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. અમૃતવાણીનો લાભ કરશે તો બધાય ભક્તો શાંતિથી સાંભળજો. બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન. મહારાજનો જન્મ મહોત્સવ 118મો જન્મ મહોત્સવ બહુ ભાવ ભરે ઉજવી રહ્યા છે. દેશ દેશથી ભક્તો, ગામ શહેરોથી ભક્તો यहाँ મુંબઈ પધાર્યા છે. તો અગરવાડા ધામથી શ્રુપાચાર્ય મહારાજના સર્વે ભક્તોને જય અનાદિ કૃષ્ણ વરાજ. બીજું આજે આપણા ઉત્સવની અંદર જે આપણા સદગુરુ છે શાંતિલાલ ભગત બગીચા, જે પોતે મહારાજે સ્વયં પોતાની જનોઈ પહેરાવી અને એને વરદાન આપેલું છે કે તમે જેને દીક્ષા માળા પહેરાવશો તેને ધામમાં તેડવા અમે આવશું. સ્વયં સ્વમુખે આપેલી
પછી જે મહારાજે પોતાને જે આચાર્ય પદ આપ્યું છે, જે ભાસ્કરાચાર્ય નામકરણ આપ્યું છે, તેના સાક્ષી જે પરમધામ નિવાસી હેમંત ભગત, પૂજ્ય ભગવાનજી ભગત અને સગન ભગત, એમાંના એક સાક્ષી જે મહારાજે લક્ષ્મીનારાયણ સંહિતામાં શેષનારાયણનો અવતાર લખેલો છે, એ ભગવાનજી ભગત સ્વયં પોતે જ્યારે ધામમાં જવાના હતા ત્યારે 3 દિવસ પહેલાં વિજય ભગત તળાવ્યા અને મારા મિસિસ અને હું ત્રણેય બેઠા હતા. ત્યારે જ્યારે ભગવાનજી ભગતે ક્લિયર વાત કરી કે અમને મહારાજે એની હાજરીમાં જે કીધું કે ભાસ્કર આચાર્ય નામ શાંતિલાલ ભગત બગીચાને આપ્યું છે અને એનું લખાણ આપ્યું છે, પણ અત્યારે અમારી પાસે હાજરમાં નથી, જે સગન ભગત પાસે છે. તો મહારાજે વરદાન આપ્યું હતું અને એણે એવું કીધું હતું મહારાજે કે આ 4 આચાર્યને કંટ્રોલ કરવા માટે 5મા આચાર્ય આપણે સ્થાપવા છે. તો એ આચાર્ય બીજા કોઈ નહીં, આપણા સદગુરુ શાંતિલાલ ભગત બગીચા પોતે છે. હવે આપણે વિચાર એ કરવાનો છે કે આપણે કોના શિષ્ય છીએ. આપણા સદગુરુ જો આવા સમર્થ હોય, આવા ભાસ્કર આચાર્ય મહારાજ જે સ્વયં બધાથી મોટા આચાર્ય, આપણે એના શિષ્ય છીએ. તો આવા સદગુરુ અને આચાર્યને શરણોમાં કોટી કોટી વંદન. જય અનાદિ કૃષ્ણ નારાયણ. આગરવાડાના આચાર્ય મહારાજ પ્રેમાચાર્યજી મહારાજ, જે સ્વરૂપાચાર્ય મહારાજના દીક્ષિત આચાર્ય છે. સ્વરૂપાચાર્યની વાત શું કહીએ આપણે. હું પોતે 3.5 મહિના અહીંયા રોકાણો છું આગરવાડામાં, આ લોકડાઉનમાં 3.5 મહિના. પછી બીજું જ કાંઈ કામ નહોતું, તો પછી જ્યાં જ્યાં સ્વરૂપાચાર્યજી મહારાજે જ્યાં વિચરણ કર્યું હતું, જે ભક્તોની ઘરે, અહીંયા ભક્તોની ઘરે જઈને કથા વાર્તા સાંભળતો, એ લોકોની એને શું કીધું, શું બોલ્યા, બધી વાતો સાંભળતો. એક ઘરે હું ગયો ને ત્યારે એને કીધું કે અમારી છોકરી હતી ને કે મરી ગઈ હતી, કે 12 વર્ષની છોકરી હતી કે મરી ગઈ હતી. અને સ્વરૂપાચાર્યજી મહારાજ આવ્યા અમારી ઘરે, છાતી પર પગ મૂકીને કીધું ક્યાં સો ગઈ કે ઉઠ જા કે. સ્વરૂપાચાર્યજી મહારાજે પગમાં છાતી પર ખાલી આમ પગ દબાયો ને તો ઊભી થઈ ગઈ છોકરી. બોલો કેટલો એનો ચમત્કાર હશે. એની ઘરે સ્વરૂપાચાર્યજી મહારાજની ઘરે અમે દર્શન કરવા ગયા ને ત્યારે એણે શંખ બતાવ્યો હતો. મહારાજે પોતે દીધેલો શંખ, મહારાજે દીધેલો શંખ હતો. અને પછી માજી બોલ્યા કે આ જે મહારાજે અમને પ્રસાદીનો શંખ આપ્યો છે, કે આ શંખ છે કે ક્યારે બી કે એવું તેવું હોય ત્યારે કે નો જાતો હોય ને, કોઈ જે બગાડ હોય ને કે આપણે કહે ને મેલું કે જાતું ન હોય ને બહુ નખરા કરતો હોય ને ત્યારે કે આ શંખ વગાડજે, કે આ શંખ વગાડીશ ને તો બધું ઓટોમેટિક બધું સારું થઈ જશે. આવા આશીર્વાદ આપ્યા હતા એમને. અને પછી તો કેટલી વાતો અહીંયા સાંભળી, આગરવાડાનો મહિમા સાંભળ્યો ઘણેખર. જે આગરવાડાનો જે કથા વાર્તા ભાસ્કરાચાર્યજી મહારાજે કરી હતી હિન્દીમાં, કે લક્ષ્મીનારાયણ સંહિતાની દિવ્ય કથાઓ કરી, બધા કેટલા ભક્તો આખા ગામમાં જોતા રહ્યો. કેટલી કંઠીઓ બધી કમ પડી ગઈ, ઓછી પડી ગઈ હતી. ત્યારે જેટલી કંઠી લેવા હતા ને 1000 કંઠીઓ ત્યારે ત્યાં ખલાસ થઈ ગઈ હતી. પછી ભક્તોને એમ થયું કે હવે આ કંઠીએ બધી ખલાસ થઈ ગઈ, કરવું શું, હજી તો કેટલી લાઈન લાગી હતી ભક્તોની. પોતે ઉતારીને ભક્તો કે મહારાજ તમે આ બધાને પહેરાવી દો. એવા આગરવાડા ધામના આચાર્ય આપણને જે કથા વાર્તા કરી પ્રેમાચાર્ય, કે બળમાં રાખવું કોના છીએ આપણે, આપણને ગુરુ કોણ મળ્યા છે, આપણે કોણ છીએ, એ જ મહારાજ કે મોટો મુદ્દો છે આપણા હાથમાં. પંડ્યા સાહેબ ભૂદેવ આવ્યા છે, આપણે ડાકોરથી આવ્યા છો, ડાકોરથી આવ્યા છે. તે આપણને પ્રગટ ભગવાનને વિશે અમૃતવાણીનો લાભ આપશે. તો બધા ભક્તો સાંભળજો. બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. આંધ્રપ્રદેશમાં આલુરમાં આપણા ભગવાનનું મંદિર છે. મૂર્તિ પ્રતિષ્ઠામાં બધા ભક્તો ગયા હતા. આંધ્રમાં તો હિન્દી જાણવાવાળા બહુ ઓછા છે, ગુજરાતી જાણવાવાળા તો મળે નહીં એવું છે. ને નારાયણ ભગત ત્યાં પૂજા કરે છે.
દુબઈથી એમને ભગવાનની ઓળખાણ થઈ. એમના ગામમાં કોઈને કાંઈ પણ તકલીફ થાય તો મહારાજનું જળ આપે તો એનું બધું સારું થઈ જાય. હવે એક વખત નારાયણ ભગત સાંજે સંધ્યાકાળે જ બેઠા હતા ને દેવો બધા ઇન્દ્ર ને બધા દેવતાઓ આવ્યા અને બધા ઋષિ મુનિઓ આવ્યા. જે અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ કરીને બધા મંદિરમાં આવ્યા. નારાયણ ભગત પ્રત્યક્ષ દેખતા હતા. તો દેવતાઓએ આપણે જે દેવોનું સ્વરૂપ જોઈએ છે, ઇન્દ્રને બધા જે દેવો જોઈએ છે, જેવા મુકટ પહેર્યા હોય, રેશમી બધા વસ્ત્ર પહેર્યા હોય, એવા બધા દેવો હતા અને બધા ઋષિ મુનિઓ હતા. તો દેવોએ ભગવાનની આરતી, સોનાની આરતીથી ભગવાનની અનાદિશ નારાયણની આરતી ઉતારી અને ઋષિ મુનિઓ જે હતા એમણે ચાંદીની આરતીથી ભગવાનની આરતી ઉતારી આલુરમાં, આપણા મંદિરમાં ભગવાનના. અને બધા આરતી ઉતારી અને પછી જે અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ કરીને બધા ગયા, બધા અદૃશ્ય થઈ ગયા. એમણે નજર આ રીતના જોયું. આપણા મહારાજ કોઈ સામાન્ય નથી, પરમધામોથી આવ્યા. દેવો જ્યારે આરતી ઉતારવા આવે તો પરમધામોથી ભગવાન આવ્યા હોય તો આવે. હવે પહેલાં જ્યારે હું નવો આ મંડળમાં જોડાયો હતો ત્યારે હું બધા ભક્તો હોય ને એમને પૂછું કે તમને ભગવાનનો નિશ્ચય કેવી રીતના થયો. આપણા મહારાજ એવા દયાળુ છે કે દરેકને અલગ અલગ નિશ્ચય કરાવે ભગવાનપણાનો. ધામમાં તો લઈ જાય પણ અલગ અલગ નિશ્ચય કરાવે. તો વાઘેલા સાહેબ છે રાજકોટમાં, એમને મેં પૂછ્યું કે તમને ભગવાનનો નિશ્ચય કેવી રીતના થયો. તો એ કેમ, અમે એસએસસીમાં ભણતો હતો ને મહારાજ બધે પધરામણી જાય તો અમે એમની સાથે સાથે ચાલીએ. તો ઉનાળાનો દિવસ હતો ને રસ્તામાં એક કૂતરું મરેલું પડેલું હતું ને 20-25 દિવસ થઈ ગયેલા. કૂતરાનું બધું સુકાઈ ગયેલું, માંસ સુકાઈ ગયેલું, ચપ્પટ થઈને પડેલું હતું. 20-25 દિવસ થઈ ગયેલા કૂતરું પડેલું. એમણે સંતોને કહ્યું કે જળ હોય તો લાવો. સંતો જળ રાખે સાથે. એમણે જળ લીધું મહારાજે ને મરેલા કૂતરા ઉપર નાખ્યું. સાવ બધું માંસ સુકાઈ ગયેલું, બધું જ સુકાઈ ગયેલું હાવ હતું ને એ નાખ્યું ને કૂતરું એમને કહે છે અમારા દેખતા ઊભું થઈને ચાલી ગયું. આ જ્યારે મહારાજનો પરચો જોયો ત્યારે અમારે નિશ્ચય પાકો થઈ ગયો કે આ સાક્ષાત ભગવાન છે, પરમ ભગવાન છે. આવા ભગવાન આપણને મળ્યા છે. દેવોને દુર્લભ આપણને અનાદિશ નારાયણ મળ્યા છે. દરેકને ભગવાને અલગ અલગ નિશ્ચય કરાયો છે. મારો અનુભવ છે કે બધાને કોઈની વાત ઉપર ચાલવા નથી દેતા ભગવાન, કે ભાઈ આને વાત સાંભળીને આપણે ભગવાન માની લીધા, એવું નથી થતું. પણ દરેકને એના મનના પ્રમાણે નિશ્ચય કરાવે છે. પછી મહારાજ શું કહે છે કે કોઈ પથરા નાખનારા મળે, ભગવાન છોડાવનારા મળે, નાસ્તિકો મળે, એની વાતમાં નહીં આવવાનું. જે ભગવાન મળ્યા છે, જેમને આપણને નિશ્ચય કરાયો છે, એનું પૂર્ણ રીતના આપણે ભગવાનને યાદ કરવાના. આવા ભગવાન મળે નહીં, કારણ કે દરેકનું જન્મ મૃત્યુ તો છે જ. આપણા બધાનું જન્મ મૃત્યુ છે, પણ બધાને કમાવું પડે છે. ભગવાન નહીં મળે તોય કમાવું પડશે, મહેનત તો કરવી પડશે, બધાએ બધું કરવું પડશે. પણ માણસને ભગવાન મળવા બહુ દુર્લભ છે. 4 લાખ જાતના મનુષ્યો છે ને ઘણા બધા મનુષ્યો છે, પણ ભગવાનને ભગવાનના ભક્ત મળવા બહુ દુર્લભ છે. ક્યારેક ભગવાન મળે ને ભગવાન મળ્યા હોય ને તો એ લોકોને નિશ્ચય ના થાય. આ જામવંશીના જે બધા ભક્તો છે ને, કૃષ્ણ ભગવાન તો મથુરામાં જન્મ્યા પણ જઈને ગોકુળમાં મળ્યા ને ઓળખાણ ગોકુળમાં આપી. ભગવાન પણ અહીં ઓળખ્યો ગોકુળમાં આપી, મથુરામાં નથી આપી ભગવાને. મથુરાના તો 4 વેદના ભણેલા બ્રાહ્મણો હતા, છતાંય ભગવાનને ઓળખી નહોતા શક્યા.
મથુરાની ભાગોળમાં ભગવાન ગાયો ચરાવતા ચરાવતા આવ્યા ને એમની સાથેના બધા છોકરાઓ કહ્યું કે પ્રભુ ભૂખ લાગી છે, આજે ખાવાનું નથી લાયા. ભગવાને કીધું કે અહીંયા નજીકમાં જ બ્રાહ્મણો યજ્ઞ કરે છે, 4 વેદના ભણેલા, 1 વેદના નહીં. એ મારા માટે યજ્ઞ કરે છે. તમે લોકો જઈને કહો કે જેમના માટે યજ્ઞ કરો છો એ અહીંયા આગળ આવ્યા છે ને ભૂખ્યા થયા છે. બ્રાહ્મણોએ છોકરાઓને કાઢી મૂક્યા, ઓળખી ના શક્યા. પછી પાછા આવ્યા ત્યારે એમને કહ્યું કે તમે જાઓ, એમની પત્નીઓ રસોઈ બનાવે છે ત્યાં જાઓ. એ ગયા છોકરાઓ ને કીધું કે કૃષ્ણ ભગવાન આવ્યા છે, ભૂખ્યા થયા છે, ખાવાનું માગે છે. તો બધા બ્રાહ્મણોની પત્નીઓ બધા જે બધું થાળ બનાવી હતી, રસોઈ બધા થાળ લઈને આવ્યા ને કૃષ્ણ ભગવાનને જમાડ્યા. ભગવાન બહુ રાજી થઈ ગયા. એ લોકોને ત્યારે ખબર ના રહી કે અમારા પતિ શું કહેશે, આજ્ઞા લઉં કે ના લઉં, એવું ના રહ્યું. ભગવાનનો એવો ભાવ હતો કે પૂછવા ના રહે અને બધા થાળ લઈને ગયા, ભગવાનને જમાડ્યા. જમાડ્યા પછી એમને થયું કે અમે અમારા પતિને પૂછ્યું નથી તો અમને વળશે. ભગવાન કહે છે ચિંતા ના કરતા, તમે મને જમાડ્યો છે, મને તૃપ્ત કર્યો છે, તમારા પતિ તમને વળશે નહીં, તમારી પૂજા કરશે. ભગવાને આશીર્વાદ આપ્યા. તો મથુરામાં છે ને તે સ્ત્રીઓએ રસોઈ કરવાની. ભગવાન કે તમને શું આશીર્વાદ આપું છું, આજે 5000 વર્ષ થયા. એ સ્ત્રીઓએ રસોઈ કરવાની ને પતિને ને છોકરાને ભગવાન સમજીને જમાડવાના. ચોબાએ કમાવાનું, વાસણ ઘસવાના, લુગડા ધોવાના, બધું કામ ચોબાએ કરવાનું. આ ભગવાનના આશીર્વાદ છે. એવા જામવંશીના જે ભક્તો છે, ભગવાન તો કુકાવામાં અવતાર લીધો પણ જામવંશીના ભક્તોને ઓળખાણ આપી. ભગવાન પણ આની ઓળખાણ જામવંશીના ભક્તોને આપી. આ ભક્તો કેવા જામવંશીના? ભગવાન માટે સર્વસ્વ અર્પણ કરી દીધું. જામવંશીના ભક્તોએ સર્વસ્વ અર્પણ કર્યું ને જામવંશીના ભક્તોએ બધાએ આવીને કુકાવામાં ઓળખાણ અપાઈ કે આ તમે એ કહો છો બાપા બાપા, પણ આ બાપા નથી, આ સાક્ષાત નારાયણ છે. સાક્ષાત નારાયણ છે. એટલે ભગવાન મળે ને તો પણ ના ઓળખી શકાય. ભગવાનના ધામોથી જે મુક્ત પુરુષો આવ્યા હોય, આ બધા ભગવાનની સાથે ધામોથી આવેલા મુક્ત પુરુષો છે, અહીંના નથી. એ ઓળખાવે કે આ ભગવાન જે ભગવાન તો લીલા કરતા હોય પણ એની બધાની સમજમાં ના આવે. ભગવાનની લીલા બધાની સમજમાં આવે એવી ના હોય. એમના ગૂઢ મર્મ હોય, બોલવાનું ગૂઢતા હોય, બધાની સમજમાં ના આવે. પણ ભગવાનના મુક્ત પુરુષો મળે તો આપણને ભગવાનને પરિપૂર્ણ ઓળખાઈ દે, આપણને પરિપૂર્ણ ઓળખાઈ દે. બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. અને રામજી ભગત આ બે મુખ્ય દાતા છે જે આપણે એમને સંકલ્પ કર્યો છે. અને આજે ભવ્ય આયોજન કે આ મુંબઈ નહીં, નવી મુંબઈમાં નહીં, પણ આવો આયોજન ક્યારેય નથી થયો ભક્તો. જય હો. એકવાર એ લોકો માટે એક જોરદાર તાળીઓથી બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. શ્રી સદગુરુ દેવની જય. ભક્તો તાળીઓ વગાડવામાં આપણે એટલી મહેનત લાગે છે તો વિચાર કરો આ સંકલ્પને પૂરો કરવામાં કેટલી મહેનત લાગી હશે ભક્તો. રાત દી 2-3 મહિનાથી આ સંકલ્પ આ પૂરો ભલે વધારે થાય. ધન્ય છે આ સમજણને ભક્તો કે ભગવાનને આટલા ઓળખ્યા અને ટૂંક સમયમાં આટલું બળ. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. શ્રી લાલજી મહારાજની જય. હવે આપણા અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. શ્રી લાલજી મહારાજની જય. હવે આગળ રાંદેર મંદિરના પૂજારી આપણા નંદકિશોર મહારાજ એમને હાર પહેરાવી સાલ ઓઢાડી સન્માન કરશે.
માંડણભાઈ વાવિયા, અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય, શ્રી બાલકૃષ્ણ મહારાજની જય. હવે સુરતથી પધારેલ આપણા અરવિંદ ભગત ઢોલરિયા એમને અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય, શ્રી લાલજી મહારાજની જય. હવે ડાકોરથી પધારેલ આપણા પંડ્યા સાહેબ એમને હાર પહેરાવી શાલ ઓઢાડી સન્માન કરશે લાધાભાઈ વાવિયા. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય, શ્રી લાલજી મહારાજની જય. હવે ભાઈંદરથી પધારેલ લક્ષ્મણ ભગત સ્ટેજ ઉપર પધારે એમનું સન્માન કરશે જીતુ ભગત વાવિયા. જીતુભાઈ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. રામજી મામા નવસારીથી પધારેલ રામજી મામા સ્ટેજ ઉપર પધારે. એમનું સ્વાગત કરશે બાબુભાઈ ચૌધરી. આપણા સદગુરુ મહારાજના મામા છે રામજી મામા. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય, અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. હવે રાજકોટથી પધારેલ સુરેશ ભગત મારડિયા. રાજકોટથી પધારેની જય. હવે રાજકોટથી પધારેલ હરિકૃષ્ણ ભગત બગીચા. હરિકૃષ્ણ ભગત આ આપણા સદગુરુ મહારાજના મોટા દીકરા જે ન ઓળખતા હોય એના માટે બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. હવે આપણા સદગુરુ મહારાજના બીજા નંબરના દીકરા બાલુ ભગત બગીચા સ્ટેજ ઉપર પધારે એમનું સ્વાગત કરશે રામજી ભગત વાવિયા. બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. હવે આપણા સદગુરુ મહારાજના ત્રીજા નંબરના દીકરા જય કૃષ્ણ બગીચા જયુ ભગત બગીચા સ્ટેજ ઉપર પધારે એમનું સ્વાગત કરશે નારાયણ ભગત ચૌધરી. મહાદેવ બાપા મહાદેવા દાના ગોટી મહાદેવ બાપા. આપણા સદગુરુ મહારાજના દીકરા જયુ ભગતનું સ્વાગત કરશે મહાદેવ બાપા રાપરવાળા.
અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. હવે પુનાથી પધાર્યા છે જો તોય હે મહારાજની કેટલી કૃપા કહેવાય એમાં. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. હવે મહિલા મંડળમાં ગુરુ માતા શ્રી લાભુબેન મકવાણાનું હાર પહેરાવી શાલ ઓઢાડી સ્વાગત કરશે. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. હવે બધીમાં હાજર થાય. બધીમાં નારાયણ ભગતના મમ્મી બધીમાં પૂરીબેન દેવરાજ ભગત બગીચા એમને હાર પહેરાવી સાડી ઓઢાડી અને એમનું સ્વાગત કરશે. બધીબેન પુંજાભાઈ ચૌધરી, પૂરી કાકી ઉભા થાવ. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. હવે સુરત થી પધારેલ ધર્મિષ્ઠાબેન નંદકિશોર મહારાજ એમને હાર પહેરાવી સાડી ઓઢાડીને હું સ્વાગત કરશે. મોંઘીબેન રામજી ભગત વાવિયા, શ્રી લાલજી મહારાજની જય. મોંઘીબેન રામજી ભગત વાવિયા વાગ્યા સ્ટેજ પાસે પધારે. બધા ભક્તો રાજી થઈને આમનામ પધારતા રહેજો, આશીર્વાદ આપતા રહેજો, પ્રગટ ભગવાનનો લાભ દેતા રહેજો. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. શ્રી લાલજી મહારાજની જય. હવે ચૌધરી પરિવાર અને વાવિયા પરિવાર આપણે સદગુરુ મહારાજ પાસે આશીર્વાદ લેવાના છે, તો બધા હાજર રહે. રામજી ભગત ત્યારબાદ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. માંડણભાઈ ગેલાભાઈ વાવિયા, માંડણભાઈ ગેલાભાઈ વાવિયા સ્ટેજ ઉપર પધારી અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. લાલજીભાઈ રણછોડભાઈ નોર સદગુરુ મહારાજના આશીર્વાદ લઈ રાજીપો મેળવશે. બાબુભાઈ હીરાભાઈ, અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. બાબુભાઈ હીરાભાઈ ચૌધરી સદગુરુ મહારાજના આશીર્વાદ લઈ રાજીપો મેળવશે. મહાદેવ બાપા મહાદેવા દાના ગોટી સ્ટેજ પર પધારે. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. ત્યાર પછી ખીમજીભાઈ પ્રેમજીભાઈ વેરાત, ખીમજીભાઈ પ્રેમજીભાઈ વેરાત પધારે.
ભવાનભાઈ આંબાભાઈ ગામી, ભવાનભાઈ આંબાભાઈ ગામી સ્ટેજ ઉપર પધારે. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. લાલજી મહારાજની જય. વાલજીભાઈ વૈદ સ્ટેજ ઉપર પધારે. વાલજીભાઈ વૈદ સ્ટેજ ઉપર પધારે. પ્રગટ ભગવાન શ્રી કૃષ્ણ વલ્લભાચાર્યજી મહારાજની જય. અતિ દુર્લભ આશીર્વાદ મળી રહ્યા છે આજે. બાલકૃષ્ણ મહારાજની જય. નારાયણ ભગત ચૌધરી સ્ટેજ ઉપર પધારે. નારાયણ ભગત ચૌધરી યજમાન સદગુરુ મહારાજના આશીર્વાદ લઈને રાજીપો મેળવશે. શ્વેતાયન વ્યાસ અવતારી મહાપ્રભુની જય. હવે રામજી ભગત વાવિયા સ્ટેજ ઉપર પધારી સદગુરુ મહારાજના આશીર્વાદ લઈને રાજીપો મેળવશે. ખૂબ આનંદની વાત છે. ટૂંક સમયમાં ભગવાન મનાવવાનો આટલો રાજીપો લેવો. કમરા ગોપાળ બાળની જય. જય હો શ્વેતાયની. હવે આગળ હીરાભાઈ વાવિયા. હીરાભાઈ સ્ટેજ ઉપર પધારે સદગુરુ મહારાજનો આશીર્વાદ લઈ અને રાજીપો મેળવશે. વાહ ભક્તો વાહ, આટલો બધો રાજીપો સદગુરુજીનો. વાહ ભક્તો. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. લાધાભાઈ ગેલાભાઈ વાવિયા સ્ટેજ ઉપર પધારી સદગુરુ મહારાજના આશીર્વાદ લઈને રાજીપો મેળવશે. પરમ ધામાધિપતિ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. હવે મહિલા મંડળમાં યજમાન પરિવાર આશીર્વચન મેળવશે. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. જય. બધી બેન પુંજાભાઈ ચૌધરી. ત્યાર પછી પૂરી બેન પાચાભાઈ વાવિયા હાજર થાય. પરમ ધામની જય. પૂરી બેન પાચાભાઈ વાવિયા. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય.
અમદાવાદ મેળવશે અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. હું વિનંતી કરીશ સુરત મંડળના પ્રમુખ રમેશ ભગત સાંગાણી સ્ટેજ પાસે પધારે અને આપણા સદગુરુજીના આશીર્વાદ અને રાજીપો મેળવે. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. બેનને વિનંતી કરીશ કે બંને સ્ટેજ પાસે આવી જાય. જમનાબેન નાથા ચૌધરી ઈ મોગીબેનનું સન્માન કરશે અને બાકી રામજીભાઈનું સહભાગી બધા મિત્રો સન્માન કરશે. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. પ્રગટ ભગવાન શ્રી કૃષ્ણ વલ્લભા. મંડળને વિનંતી છે કે ટેબલ ઉપર જે કેલેન્ડર પડ્યા છે પ્લીઝ લેતા નહીં, કારણ કે તમારા કેલેન્ડર બસમાં ઓલરેડી ત્યાં રાખવામાં આવ્યા છે, એટલે ખાસ નોંધ કરવાની છે. ત્યારે આપણા સદગુરુજી ભાસ્કરાચાર્યજી પધાર્યા હતા અને એ ઉત્સવમાં આજ સુધી મુંબઈમાં કોઈ દિવસ આરતીનો એટલો ચડાવો નથી ગયો, લાભ નથી લેવાનો. એનો આંકડો હતો 1,50,000 ભક્તો, 1,50,000. આવા તો મોટા મોટા મંદિરોના આરતીના ચડાવા થાય, ફુલવાડી છે, કુકાવાવ છે, જુનાગઢ છે, ત્યાં ચડાવા થાય છે. ભક્તો મહારાજ ધીરે ધીરે રાજીપો વરસાવે છે, દેખાઈ રહ્યું છે. ભક્તો ચાલો ભક્તો, સમય વધારે નથી. એ રંગ લાગ્યો પ્રગટ તમારો રંગ લાગ્યો, એ રંગ લાગ્યો પ્રગટ તમારો રંગ લાગ્યો. ખૂબ ઉત્સાહ છે ભક્તોનો. હવે વાગડમાંથી પધારેલ મહાદેવા હીરા મોર વાગડથી પધારેલ છે, દેશમાંથી આવેલ છે. એમને પણ સદગુરુ મહારાજનો આશીર્વાદ લેવાનો ભાવ જાગ્યો છે. ગુરુ મહારાજ જે કથા વાંચે છે, આ ભગવાન કોઈ જેવા તેવા નથી. વિચાર કરો, ચારે બાજુ આ બાપા ખૂબ ભગવાનના લીલા ચરિત્રો ગાય છે કે આમ આજે મોઢામાં કથા થઈ, આવી કથા અમે ક્યાંય સાંભળી નથી. એ ભગત ગુરુજીના આશીર્વાદ લેવા માટે આવ્યા છે. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. અમે આવ્યા તમારે દ્વાર રે ઓ શ્વેતાયન, હવે આપણા ગોવિંદ ભગત સાકીનાકાવાળા, ગોવિંદ પરબત વોરા, ગામ પીપરાળા, એ પણ રામજી ભગત અને મૂંગીબેનનું સન્માન કરવા ઈચ્છે છે.
આ ગોવિંદ ભગતના ઉત્સવ બદલ અભિનંદન છે રામજી ભગતને, એ બદલ સ્વાગત કરવા ઈચ્છે છે. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. શ્રી લાલજી મહારાજની જય. બાલકૃષ્ણ મહારાજની જય. અમરા ગોપાલ બાળની જય. અલ્પેશ ભગત, આ આરતીનો ચડાવો તો થઈ રહ્યો છે, પણ તમને હજી એક સૂચના દેવાની છે. તમને ખબર છે કે નહીં? આ નવી અપડેટ છે. બોલો બોલો ભગત, એટલે તો તમને આ જોડીદાર આરતીનો જે બનાવ્યા. ચડાવવાનો જે બી આજે બોલ બોલાશે અને લાભ લેવાશે, અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. શ્રી લાલજી મહારાજની જય. ઓછો છે એટલા માટે બધા ભક્તોને અહીંથી આપણે કહીએ કે સર્વે સુરત મંડળના ભક્તો જેટલા જેટલા લાલજી મહારાજ છે એ બધાને એક એક જોડી વાઘા ભાવનાબેન હિતેશ ભગત કારોતરા અર્પણ કરે છે. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. મારી સામે બેઠા છે મહારાજ ભજુ હું તો શ્વેતાયન હરિવ્યા. મારી સામે બેઠા છે મહારાજ ભજુ હું તો શ્વેતાયન હરિવ્યા. 5100 રૂપિયા લાલજી બાપા નોર પ્રાગપર વાગડ. કિયાન ભગત જ્યાં હોય સ્ટેજ પર પધારે. રંગ લાગ્યો રે પ્રગટ મહારાજ નો, રંગ લાગ્યો રે પ્રગટ મહારાજ, સુખ આપ્યા રે પરમ ધામના, સુખ આપ્યા રે આવીને. સાંભળો ભક્તો સાંભળો. 1100 15,000 ભક્તો પેલા તો બોલ આવતા નહોતા, હવે આ રૂકતા નથી. વગાડો ધવલ ભક્તો ભગત વગાડો. 15,001 15,111 ધવલ ભગત દેવાણી. ધવલ ભગત દેવાણી વગાડો ભક્તો. દેવાણી કુળથી આવ્યું છે, વગાડો. હે અવતાર ધર્યા પતે તો ભક્ત જનને કારણે, હું દાસ આવ્યો યાચવા સ્વામી તમારે બારણ. સંતોષ ને સમતા તણી મનમાં યતિ અભિલાષ જો, ઉપકાર ને ભૂલો નહીં પ્રભુ અંતકારે આવજો. જે જન્મ જે અગણિતના કર્મો ને કરજો આગજો. હે વિશ્વના સ્વામી તમોની દાસને પધરાગજો રે નિજે દાસની પધરાગજો. જય સદાયન વ્યાસ કી જય જય પ્રગટ ભગવાન કી જય સદાનંદ વ્યાસ કી હે ભક્તોને આનંદ ભયો, જય સદાનંદ વ્યાસ કી હે ભક્તોને આનંદ ભયો. જય સદાનંદ. મારું મન મોયું શ્વેતાયન મંદિરે, હે બ્રહ્મા પેલે સરુડા ધામ, મારું મન મોયું શ્વેતાયન મંદિરે. હે ઊંચા ઊંચા હે ઊંચા ઊંચા શિખર છે ને સોનાના કળશ છે. નવ નવ શિખર મારું મન મોયું શ્વેતાયન મંદિરે. આહા શ્વેતાયન 55,000 55,000 અંબાવી પદ્મા કારોત્રા બોરીવલી. અંબાવી ભગત. અંબાવી ભગત.
પ્રગટની ભક્તિ જેવી બીજી કોઈ ભક્તિ નહીં. જય હો એ પ્રગટની ભક્તિ જેવી બીજી કોઈ ભક્તિ નહીં. લાલજીની સેવા જેવી બીજી કોઈ સેવા એ નહીં. સેવા ન એ ફૂલવાડી ધામ જેવું બીજું કોઈ ધામ નહીં. શરણાગતિ મંડળ જેવું બીજું કોઈ મંડળ નહીં. શરણાગતિ મંડળ જેવું બીજું કોઈ મંડળ નહીં. બધા ભક્તો ગાઢ રહીને ઊભા હતા. એક ગાડું દેવરાજ ભગતનું હતું. એમાં ખાલી ગોદલી જ પાથરેલી હતી. પછી ભગવાને કીધું મને આ ગાડામાં બેસવું છે. પછી ભગવાન બેઠા. પછી ભગવાન ગયા. પછી વેરી ભગતને ખબર હતું ભગવાન આવવાના છે એટલે સૂઈ ગયા. પછી 3:30 ઉઠ્યા. પછી જે હતું કરી લીધું. પછી પાણીમાં ગયા તો સાફ કરી દીધું. પછી ભગવાન વેલજી ભગતે કીધું ભગવાન આવીને મને ઠીક કરી દેશે ને તો હું બેન હાજર રહીશ. પછી ભગવાન આવીને બોલ્યા બેન હાજર. તો પછી ભગવાન ગાડામાંથી નીચે ઉતરી જે વેલજી વખતને સાફ કર્યો હતો તો એ ઠીક કરી દીધું. પછી ભગવાને કીધું મારા બે નારિયેળ કા છે. બોલો ના આદિ. જય શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. આવો નજાર. જય હો, જય હો. 1,51,000 વાવમાં શ્વેતાયન પ્રગટ્યા. દેવાઓમાં શ્વેતાયન પ્રગટ્યા. હે કુકાતે વાવમાં શ્વેતાયન પ્રગટ્યા. કુકા દેવાઓમાં શ્વેતાયન પ્રગટ્યા. હે બાળ લીલા કરે રે કરે, બાળ કરે, લીલા મારો વારો કરે કરે. મારા શ્વેતાયન વ્યાસજી. એ બાળ લીલા કરે રે બાળ લીલા કરે મારા શ્વેતાયન વ્યાસ. હે દોડી 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 આવે રે દોડી દોડી આવે મારા શ્વેતાયન વ્યાસજી. એ દોડી દોડી આવે રે દોડી દોડી આવે મારા શ્વેતાયન ખરેખર વ્યાસ. અલ્પેશ ભગત પાસે કાંઈક તો છે હો. પદ્મા કારોત્રા અને દિનેશ ભગત કરમસિંહ હાથિયાણી. જય હો. અરે વગાડો. જય હો જય હો. 1,51,000 ખરેખર ભગત ધોત. ભલા મોર મુકુટ ને પીળા પીતાંબર કનમાં કુંડળ જળ કે છે. મોરા મુકુટ ને પીળા પિતાંબર મનમાં કુંડ જળ કે છે. રાજા મહારાજા અખિલ બ્રહ્માંડ ન રાજા. રાજા મહારાજ અખિલ બ્રહ્માંડ ના રાજા. આકાશ પાતાળ સપ્ત લોક નાથ રાજા. આકાશ પાતાળ સપ્ત લોક ના રાજા. ડગલે ને પગલે નો બતવા કે ધરતી ધમ 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 કે છે. ખરેખર. જય સાંભળો હો. સાંભળો સાંભળો ભગતે કીધી કે ધજા ફરકે છે પણ ફરકી રહી છે. હવે 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 હું બેસું કે કુદાકો મારું પેલા એ મને કહેજો. કુદાકો મારો 1,00,000 અહીંથી 81,118. 118. જય હો. એ વાગે છે ફૂલવાડીમાં ડંકા વાગે છે. એ વાગે છે ફૂલવાડીમાં ડંકા વાગે છે. એ વાગે છે રે વાગે છે ફૂલવાડીમાં ડંકા વાગે છે. અરે વાગે છે એ રોલીમાં ડંકા વાગે છે. અરે વાગે છે વાગડમાં ડંકા વાગે છે. વાગે છે રે વાગે છે. ચાલો ભક્ત ચાલો. રોજ
જગમાં જય જયકાર બોલો શ્વેતાયન હરિવ્યાસ તમારો જગમાં જય જયકાર. જગમાં જય જયકાર તમારો જગમાં જય જયકાર રે જગમાં જય જયકાર તમારો જગમાં જય જયકાર રે. જગમાં જય જયકાર તમારો જગમાં જય જયકાર રે જગમાં જય જયકાર તમારો જગમાં જય જયકાર રે. બોલો હરે હરે બોલો શ્વેતાયન હરિવ્યાસ તમારો જગમાં જય જયકાર એ બોલો શ્વેતાયન હરિવ્યાસ તમારો જગમાં જય જયકાર. તમારા ભરોસે રહીએ શ્વેતાયન અમે તમારા ભરોસે રહીએ. તમારી મરજી તમારી મરજી પ્રમાણે રાજી રહીએ રહીએ અમે તમારા ભરોસે રહીએ હરે તમારી મરજી પ્રમાણે રાજી રહીએ રહીએ અમે તમારા ભરોસે જીવ તમારા નામ પર મરું તમારા નામ પર જીવ તમારા નામ પર મરું તમારા નામ પર. જીવ તમારા નામ પર મરું તમારા નામ પર જીવ તમારા નામ પર મરું તમારા નામ પર. આટલું વિચારો મારા શ્વેતાયન પ્યારા આટલું વિચારો મારા શ્વેતાયન પ્યારા. આટલું વિચારો મારા શ્વેતાયન પ્યારા એટલું વિચારો મારા શ્વેતાયન પ્યારા. તમારી માયા તમારી માયા તમારી માયા છોડીને ક્યાં જઈએ જઈએ અમે તમારા ભરોસે શ્વેતાયન અમે તમારા ભરોસે શ્વેતાયન ગુજરાત મેલ સૌરાષ્ટ્ર મેલ આ બે મિનિટમાં રેલવે સ્ટેશન થી રવાના થઈ ગયા છે. ચાલો ભક્તો ચાલો ચાલો ચાલો. મને ડરો ડરો લાગે છે. ચાલો ભક્તો 2 વાગી ગયા છે. ભક્તો હવે આગળ પાછળ થઈ રહ્યા છે પ્રસાદી માટે. ચાલો ભક્તો હવે છેલ્લો બોલ. વાહ ભક્તો વાહ. આ ત્રણ બધા નવા ભક્તો આયા કલાકાર આવે કે ખરેખર એક હજી બીજી નાની સેવા હોય છે ભગત. ચાલો ભક્તો છેલ્લો બોલ. શ્રી કૃષ્ણ કૃષ્ણનારાયણ ભગવાનની જય. 1,81,000 ગુજરાતી બરોબર છે 118 રૂપિયા પોણા દરવાર સુધીનો સંકલ્પ હોય તો બસ 5 સેકન્ડ થી 10 સેકન્ડ સુધી. હરી તમે દેખા છે શ્વેતાયન હરિવ્યાસ હરી તમે દેખા છે મારા પ્રભુ શ્વેતાયન હરિવ્યાસ. તો પૂરા ચરણે નમજો શ્વેતાયનના ચરણે નમજો. જગના ચરણે નમજો શ્વેતાયનના ચરણે
ભાઈ જાઓ મતલબ 2 લાખ માથે 118 એ તો કરવા જ પડે ને ભગત 118 એક વાર 2 લાખ ને 118 બે વાર 218 પોણા 3 વાર અમારે પે સુગર શું કહે છે ભગત હવે 3 વાર સમય આવી ગયો 2 લાખ લકડી વાલે તે તાયો 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 તીરથમાં આવે છે એક મિનિટ ગતિ મંડળ ગુલાલ ઉડે રે ગુલાલ મારા શરણાગતિ મંડળમાં ઉડે રે ગુલાલ અરે ઉડે રે ગુલાલ મારા શરણાગતિ મંડળમાં ઉડે રે ગુલાલ એ ઉડે રે ગુલાલ મારા શરણાગતિ મંડળમાં ઉડે રે ગુલાલ અરે કેવા રે ભક્તો મારા બેતાયનના મારા સેતાયનના વાલા હરી ભોળા રે ભક્તો એ કેવા રે ભક્તો મારા શરણાગતિ મંડળના ભોળા રે ભક્તો કેવા ભક્તો મારા શરણાગતિ મંડળના કેવા રે ભક્તો એ ભગવી રે દાદા મારા શરણાગતિ મંડળાલજી દર્શન આપે લાલજી મારા લાલજી પરચા પૂરે લાલજી મારા લાલજી પરચા પૂરે લાલજી મારા લાલજી લાડુ જમે લાલજી મારા લાલજી અમૃત પ્રસાદે લાલજી ખમ્મા મારા લાલજી લાલજી હો લાલજી ખમ્મા મારા લાલજી શ્વેતાયન કાનજી ખમ્મા મારા લાલજી શ્વેતાયન કાનજી ખમ્મા મારા લાલજી લાલજી હો લાલજી ખમ્મા મારા લાલજી પ્રાણ પ્યારા લાલજી ખમ્મા મારા લાલજી પ્રાણ પ્યારા લાલજી ખમ્મા મારા લાલજી જય અનાદિ લાલજી ખમ્મા મારા લાલજી જય અવતારી લાલજી જી હો લાલજી ખમ્મા મારા લાલજી જય અનાદિ મારા લાલજી લાલજી હો લાલજી ખમ્મા મારા લાલજી જય અનાદિ લાલજી ખમ્મા મારા લાલજી પરમ ધમ્મ લાલજી ખમ્મા મારા લાલજી પરમ ધમ્મ લાલજી ખમ્મા મારા લાલજી શ્વેતાયન કાનજી ખમ્મા મારા લાલજી અનાદિ લાલજી ખમ્મા મારા લાલજી શ્વેતાયન સતાયન શ્વેતી શ્વેતાયન સતાયન ભાઈ સતાયન શ્વેતાયન શ્વેતાયન સતાયન સતાયન શ્વેતાયન શ્વેતાયન સતાયન 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 શ્વેતાયન શ્વેતાયન સતાયન 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 શ્વેતાયન 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 હે સતાયન ભાઈ સતાયન જય અનાદિ સતાયન શ્વેતાયન 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 હે કુલોડીમાં સતાયન જુનાગઢમાં શ્વેતાયન સતાયન ભાઈ સતાયન દરાડીમાં શ્વેતાયન સતાયન ભાઈ સતાયન આગળવાડામાં શ્વેતાયન સતાયન ભાઈ સતાયન આલુરધામમાં શ્વેતાયન સતાયન ભાઈ સતાયન અંજાર ધામે શ્વેતાયન સતાયન ભાઈ સતાયન અંજાર ધામે શ્વેતાયન સતાયન ભાઈ સતાયન પરચાપુરે શ્વેતાયન સતાયન ભાઈ સતાયન અમૃત પ્રસાદે શ્વેતાયન સતાયન ભાઈ સતાયન જય અનાદિ 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 શ્વેતાયન
સતાયન 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 દેવાણીમાં સતાયન 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 ભાઈ સતાયન અનાદિ સતાયન સતાયન ભાઈ સતાયન અનાદિ સતાયન હે પ્રાણ પ્યારા સતાયન 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 હે પ્રાણ પ્યારા સતાયન 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 હે ભક્તોને લાલચ દેવાયા સતાયન 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 ભાઈ સતાયન 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 હે કુકામાં સૂરજ ઉગ્યો સતાયન કુકામાં સૂરજ ઉગ્યો પ્રગટ ભગવાન કે જય અનાદિનાથ કી જય પ્રગટ ભગવાન કે જય પ્રગટ ભગવાન કી જય સતાયન વ્યાસ કે જય અનાદિનાથ કી જય પ્રગટ ભગવાન કે જય અનાદિનાથ કી જય ભગવાન કે જય અનાદિનાથ કી જય સતાયન વ્યાસ કે જય સતાયન વ્યાસ કી જય પ્રગટ ભગવાન કે જય અનાદિનાથ જય સતાયન વ્યાસ કે હે સતાયન 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 બોલો બોલો નાયક સતાયન 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 બોલો બોલો ને એક વાર સતાયન બોલે નું થશે બેડુપા સતાયન સતાયન ભક્તો આની પછી પાછું જય બોલાવશું કેમ કે હજી એક વાત સાક્ષાત પ્રગટ બિરાજો સાક્ષાત પ્રગટ બિરાજો નમી બહુ નામી પ્રભુ જય અંતરયામી જય પુરુષોત્તમ પ્યારા છો હરિધામ તણા ધામી પરમ ધામ તણા ધામી રમા રાધિકા સ્વામી રમા રાધિકા સ્વામી ભક્ત સમોગામી સાક્ષાત આપ પધાર્યા ગણિત લોક ઉદારા આપી ચરણ સેવા જય અંતરયામી નારાયણ હરિ કૃષ્ણ નાદે વલ્લભ છો સ્વામી છો સ્વામી સખી જન આરતી કરીને સખી જન આરતી કરીને સુખ માને સ્વામી પ્રભુ જય અંતરયામી દર્શન દીન દયાળુ દેજો નિજ જન માની રે ભજો પાર ઉતારો અવતારીને પ્રભુ જય અંતરયામી જય સીતાયન સ્વામી પ્રભુ જય સીતાયન સ્વામી સહાય કરો મારી પ્રભુ જય અંતરયામી પ્રભુ જય સીતાયન સ્વામી જી મહારાજની જય વ્યાસ અવતારે મહાપ્રભુની જય કમરા ગોપાળ બાલની જય શ્રી બાલકૃષ્ણ મહારાજની જય પરમ ધામાધિપતિ શ્રીપતિ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય શ્રી હરિ શરણગઢ પરમ ધામની જય की जय आज के उत्सव की जय श्री हरि शरणागति मंडल की જય